भवता ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादम् शङ्करं लोकशङ्करम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। निधये सर्वविद्यानां विजये भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। तस्मै सहोवाच इहैवान्तःशरीरे सौम्य स पुरुषः यस्मिन्नेता षोडश कलाः प्रभवन्ति इति नहि ज्ञाने असति ज्ञेयं नाम भवति कस्यचित् सुषुप्ते अदर्शनात् ज्ञानस्यापि सुषुप्ते अभावात् ज्ञेयवत् ज्ञानस्वरूपस्य व्यभिचार इति चेत्ना ज्ञेय अवभासकस्य ज्ञानस्य आलोकवत् ज्ञेय अभिव्यञ्जकत्वात् स्वव्यङ्ग अभाव स्वव्यङ्ग्य अभाव आलोक अभाव अन अनुपपत्तिवत् सुषुप्ते विज्ञान अभाव अनुपपत्तेः नहि अंधकारे चक्षुषा रूप अनुपलब्धौ चक्षुषो अभावः शक्यः कल्पयितुं वैनाशिको ज्ञेय अभावे
જ્ઞાન અભાવમ કલ્પયતિ એવ ઇતિ ચેત યેન તદ અભાવમ કલ્પયેત તસ્ય અભાવઃ કેન કલ્પ્યતે ઇતિ વક્તવ્યમ વૈનાશિકેન. શંકરાચાર્યજી આત્માના ચૈતન્ય સ્વરૂપ વિશેના મતાંતરની ચર્ચા કરી રહ્યા. આત્માનું સ્વરૂપ ચૈતન્ય છે, પણ એ બધા સ્વીકારવા તૈયાર નથી. જો સમજો, હું ચૈતન્ય સ્વરૂપ છું આપણે કહીએ ને બધા તમે હા પાડો ને એમ લાગે, કારણ કે રોજ સાંભળીએ ને એટલે આપણને એવું લાગે કે આ બરાબર જ છે. પણ અન્ય મત પદાંતરો શું કે છે? કોઈ કે છે કે આ જે આત્મા જે છે, આત્મા બધા સ્વીકારે, પણ આત્માના સ્વરૂપ માટે શું છે? આ બધા ઝઘડા ચાલે. શું કહેવાય? આ ઝઘડા જ કહેવાય, સમજ, અને વાદ વિવાદ કહેવાય. કોઈ કે ચૈતન્ય જે આત્માનું જે સ્વરૂપ છે એ ક્ષણિક છે, બીજો કે છે કે શૂન્ય છે. જો સમજો, અને એટલા માટે અહીં શંકરાચાર્યજી દર્શાવી રહ્યા કે આત્મા ન તો ક્ષણિક છે, ન તો શૂન્ય છે. અરે ચૈતન્ય ન તો ક્ષણિક છે, ન તો શૂન્ય છે, અને ન તો આત્માનો પદાર્થ, આત્મા પદાર્થ છે, અને એનો ગુણ ચૈતન્ય છે એવું પણ નથી. જો સમજો, અને એટલા માટે શંકરાચાર્યજી કહે છે કે ચૈતન્યનો તો ક્યારેય અભાવ થતો જ નથી. જો વિચારી, આપણે ચર્ચા કરીએ પ્રમાણે જ્ઞાને અસતિ જ્ઞેયમ નામ ભવતિ કસ્યચિત. ગઈકાલે આપણે જોયું એમ કે જ્ઞાન ચૈતન્ય તો છે જ. જેવી રીતે રૂપના દર્શન ન કરવાથી આંખ નથી એવું તમે નહીં કહી શકો, એ જ રીતે બહાર વિષયોના અભાવને કારણે જ્ઞાન નથી એટલે કે ચૈતન્ય નથી એવું તમે કહી શકો જ નહીં. ચૈતન્ય તો છે જ. અને શંકરાચાર્ય કહે છે જો તમે ચૈતન્ય નથી એમ કહેશો, જો આ સમજો, આ તર્ક જે ગઈકાલ નથી, જ્ઞાને અસતિ, ધારો કે માની લો કે ચૈતન્ય સ્વરૂપ નથી આત્મા, તો આ બધું વસ્તુ જે તમને જણાઈ રહી છે કોને કારણે જણાઈ રહી છે? તમે જુઓ છો, તમે સાંભળો છો, તમે વિચારો છો, આ બધું પુરવાર કરે છે કે ચૈતન્ય તો છે જ. જો સમજો, એટલે શંકરાચાર્યજી ગીતાના ભાષામાં બહુ સુંદર કહે છે. ગીતા ભાષામાં કે છે પ્રમાતરી સતી. પ્રમાત્ર એટલે કે આ બધાને જાણવા વાળો પહેલા પુરવાર થાય. તમે પહેલા પુરવાર થાવ છો ચૈતન્ય સ્વરૂપ, પછી આ બધી વસ્તુ જણાઈ રહી છે. અનુભવ પણ ક્યારે છે? સર્વ અનુભવની સિદ્ધિ પહેલા કોની સિદ્ધિ છે? તમે ચૈતન્ય છો. જો એટલા માટે કહું, આ અનુભવમાં ચક્કરમાં પડવું એ ખોટું જ છે. આત્માનો અનુભવ કરવાનો જ નથી. એટલે સર્વ અનુભવ કરતા પહેલા તો તમે સિદ્ધ થાવ જ છો. આંખ જુએ છે એ પહેલા કોણ છે? તમે છો. એટલે આ બધા શું છે? ભોગ સાધન. જો સમજો, તત્વબોધમાં આપણે શું કહેવામાં આવે? આ સૂક્ષ્મ શરીર શું છે? સાધન છે. મન સાધન છે, બુદ્ધિ સાધન છે, ઇન્દ્રિયો સાધન છે, પ્રાણ સાધન. આ જો સમજો, આ સાધન છે. તો સાધન ક્યારે પુરવાર થાય? એને વાપરનાર હોવો જોઈએ. જો વિચારી, તો સાધન જ્યારે, સાધન એટલે પ્રમાણ, સાધન એટલે પ્રમાણ છે. આ પ્રમાણની પ્રવૃત્તિ કરતા પહેલા પ્રમાણની પ્રવૃત્તિ કરનાર સિદ્ધ થવો જ જોઈએ. ચૈતન્ય હશે તો આ બધા પ્રમાણની પ્રવૃત્તિ છે. એટલે સર્વ પ્રમાણની પ્રવૃત્તિ પહેલા તો ચૈતન્ય આત્મા તમે છો. જો સમજો, આત્મા ખોવાય નથી ગયો ને આત્મા ક્યાંય ગયો નથી. એટલે માટે દેશ દેશાંતરની વાત કરવી એ જ ખોટી છે. જયારે સર્વવ્યાપી આત્મા છે જે તમે પોતે જ છો. અનુભવની ચર્ચા કરવી, જો આ સમજો, એટલા માટે આ બધા સંપ્રદાયો છે, બધા શાના પર ચાલે છે? અનુભવ પર ચાલે. આપણે પણ જો અનુભવને મહત્વ આપતા હોઈએ તો પછી આ આત્મજ્ઞાન આપણા માટે ઘણું દૂર છે. કર્મ છે, અનુભવ છે, આ બધી વસ્તુ કામની છે અંતઃકરણ શુદ્ધિ માટે. પણ તત્વજ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ તો આ બધા અનુભવ શું છે? વ્યર્થ છે. આ સમજો, કારણ કે સર્વ અનુભવ પહેલા તમે ચૈતન્ય
અનુભવ થઈ રહ્યો. જો એટલા માટે આ બધા જેટલા ધ્યાનના શિબિરો ચાલે ને, એ ધ્યાનના શિબિરોમાં છેલ્લે દિવસે શાની ચર્ચા હોય? આ જઈ આવો ધ્યાનના શિબિર માટે ખબર પડે, પણ 500-600 ભરવા પડે. આ સમજ. છેલ્લે દિવસે તમને શું અનુભવ થયો ને એની ચર્ચા ચાલે. વિચારી તો એ તો જ્ઞેય થઈ ગયું ને. તમને શું અનુભવ થયો એ જ્ઞેય થઈ ગયું. એ ચૈતન્ય છે જ ને. આત્માનો સાક્ષાત્કાર કરવાનો જ નથી. આ સર્વ વસ્તુનો અનુભવ જેને કારણે થઈ રહ્યો છે એ ચૈતન્ય આત્મા તમે છો જ. અને એટલે શંકરાચાર્યજી કહે છે, જો તમે એમ કહો કે આત્મા શૂન્ય છે, જો તમે એમ કહો કે આત્મા શૂન્ય છે, તો આ બધો અનુભવ જે છે એ પણ નહીં થાય. જો એટલું હંમેશા આ પ્રશ્ન કરું ને કે તમે છો એટલે સૂર્ય છે કે સૂર્ય છે એટલે તમે છો? જો તમે ચૈતન્ય આત્મા છે તે શૂન્ય જ છે, તો સૂર્ય પુરવાર થાય? સૂર્યની સિદ્ધિ પણ કોને કારણે છે? તમે ચૈતન્ય છો એને અનુભવ કરનાર. જો વિચારી વિચારવાનું, જ્યાં સુધી એ વસ્તુ તમારી બુદ્ધિનો વિષય બને નહીં ત્યાં સુધી તમે એને જાણવાના કેવી રીતે? અને તમે જાણો નહીં તો એનું અસ્તિત્વ છે? જો હમણાં એમ કહું ટાકો, ટાકો એમ શબ્દ સાંભળે, આપણા માટે ટાકો શબ્દ શું છે? અજાણો છે, એનું કોઈ અસ્તિત્વ જ નથી. અમેરિકામાં પેલી મેક્સિકન ડીશ મળે એને ટાકો કહેવાય. હવે અમેરિકન્સ બધા વેજીટેરિયન બનવા માટે, પણ વેજીટેરિયન બનવાનું ખાવાનું શું? કે એમની પોતાની પાસે તો બધું માંસાહાર જ છે. આ સમજો, અમેરિકાનું પોતાનું. એટલે પછી ઇટાલિયન ડીશ છે, ચાઇનીઝ છે, પછી આ મેક્સિકન છે, આ બધા વેજીટેરિયન ડિશિસ છે. એન્ચિલાડા ને ટાકો ને ફલાફલ, જો આ બધા શબ્દો આપણને કેવા લાગે? પણ ટાકો છે એમ તમને ક્યારે ખબર પડે? તમે અનુભવ કરનાર હોવા જોઈએ. એટલે શું કે છે, જો તમે ચૈતન્યને શૂન્ય માનવા માંડો તો આ જ્ઞેયનું પણ અસ્તિત્વ પુરવાર થાય જ નહીં. એટલે શું કે છે, નહીં જ્ઞાને અસતિ જ્ઞેયમ નામ ભવતિ કશ્ચિત. આ જ્ઞેય નામની વસ્તુ કોઈ હોય જ નહીં. જ્ઞેય છે, આ ગુલાબ જ્ઞેય છે એમ જયારે આપણે કહીએ તો એને જાણવા વાળો તમે ચૈતન્ય છો. એટલે પેલું પૂર્વ પક્ષી કહે છે નહીં, સુષુપ્તે અદર્શનાત. આ સુષુપ્તિમાં ચૈતન્ય ક્યાં દેખાય? દેખાય ચૈતન્ય સુષુપ્તિમાં? વિચાર, સુષુપ્તિમાં ક્યાં ચૈતન્ય? શૂન્ય જ છે બધું. કેમ? કઈ જ નથી. દેશ નથી, કાળ નથી, વલસાડ નથી, ખાટલો નથી, હું નથી, તું નથી, શરીર નથી, ઇન્દ્રિય નથી, મન નથી, બુદ્ધિ, બધું જ નથી. જો વિચાર, એ લોકોની દ્રષ્ટિએ સુષુપ્તિનો અનુભવ શું છે? શૂન્ય છે. અને એટલા માટે ચૈતન્ય પણ શું છે? આત્મા પણ શું છે? શૂન્ય. શૂન્ય છે. જો એટલા માટે આ સુષુપ્તિ બહુ મજાની વસ્તુ. જાગ્યા પછી તમે બે વાત કરો. અહમ કિમપી ન જાનામિ મયા સુખે ને નિદ્રા અનુભૂયતે. જો શૂન્ય હોય તો જાગ્યા પછી કોઈ ચર્ચા હોય જ નહીં. પણ જાગ્યા પછી આ બે જ્ઞાન છે. એક તો મને કઈ ખબર ન હતી એ જ્ઞાન છે કે નથી? અને મને બહુ સરસ ઊંઘ આવી એ પણ શું છે? જ્ઞાન છે. જો આ સમજો, જો એ જ્ઞાન છે તો એ જ્ઞાન જેને થયું એ હોવો જોઈએ કે નહીં? ત્યાં અને એ ચૈતન્ય જ્ઞાન કોને થયું? મને થયું. તમને ઊંઘમાં જે અનુભવ થયો એનું જ્ઞાન તમને થઈ રહ્યું છે. તો તમને આ બે અનુભવ થઈ રહ્યા છે. હું કઈ જાણતો નથી અને મને સુખેથી ઊંઘ આવી. આ બે અનુભવ તમને થઈ રહ્યા છે. એક પુરવાર કરે કે તમે સુઈ ગયા જ નથી. એટલે અનુભવની નોંધ લેવા વાળો શું છે? વિચારી દો, અનુભવની નોંધ લેવા વાળો તો હોવો જ જોઈએ. ધારો કે પેલા કોકને ઘરે તમે ફોન કરો, ઘરે ફોન કરો ને એટલે ઘરમાં પેલા નાના છોકરાઓ હોય, 3 વર્ષના 4 વર્ષના. એટલે પછી પેલું ફોન ઉચકે.
કારણ કે આમે એ લોકોને ફોન ઉચકવાનો શોખ હોય જ. એટલે ફોન ઉચકે ને પછી કે ભાઈ રમણભાઈ તો ફોન આપો તો. ઘરમાં કોઈ નથી, બોલ્યું કોણ? ભૂત. ભૂત પણ એમ કહીએ તો ભૂતનું અસ્તિત્વ છે. જો સમજો, ફોન જેને ઉચક્યો અને ફોન પર જેને જવાબ આપ્યો એનું શું છે? અસ્તિત્વ છે. શૂન્ય છે એમ કહેવાય. કેવી છે? અને શંકરાચાર્યજી કહે છે સુષુપ્તે અદર્શનાત એવું તમે કહી શકો નહીં. કેમ? જ્ઞાનસ્ય અપી સુષુપ્તે અભાવાત. કારણ કે આ બે જ્ઞાન ત્યાં છે એટલું જ નહીં. સમજો, જ્ઞાનસ્ય અપી સુષુપ્તે અભાવાત જ્ઞેયવત જ્ઞાન સ્વરૂપસ્ય વ્યભિચારિતિ છે. હવે બીજું લાવે. જો સમજો, આ તર્ક સાથે જેવી રીતે જ્ઞેયનો અભાવ થઈ જાય સુષુપ્તિમાં, એમ જ્ઞાનનો પણ અભાવ થઈ જાય અને જાગો ત્યારે વળી પાછું આ ચૈતન્ય પ્રગટ થઈ જાય. એવો વ્યભિચાર સ્વીકારીએ તો આ તર્કો મજાનો. જેમ ઊંઘી ગયા પછી જ્ઞેય નથી, આ જગત છે જ ને, એ જ રીતે ઊંઘી ગયા પછી આ ચૈતન્ય પણ નથી. જાગો એટલે પાછું ચૈતન્ય શું છે? હાજર થઈ જાય. એવો વ્યભિચાર સ્વીકારીએ તો જેમ જ્ઞેયનો ભાવ અને અભાવ છે એમ ચૈતન્યનો પણ ભાવ અને અભાવ છે એવું સ્વીકારી નહીં. કેમ? જ્ઞેય અભાવ અવભાસકસ્ય જ્ઞાનસ્ય. વિચારી, મેં કીધું એમ જ્ઞેયનો ઊંઘમાં અભાવ છે, પણ એ અભાવ જાણવા વાળો છે કે નથી? છે. સમજો, તમે એ ચૈતન્ય છો જે જ્ઞાનને પણ જાણો છો, અજ્ઞાનને પણ જાણો છો, ભાવને પણ એટલે કે અસ્તિત્વને પણ જાણો છો, કોઈ વસ્તુના અભાવને પણ શું છે તમે જાણો છો. જો સમજો, મારા હાથમાં હાથી છે, દેખાયું? તો હાથીના અભાવને તમે જોયો કે નહીં જોયો? નથી જોયો. હાથી નથી જોયો, પણ હાથીનો અભાવ તમને દેખાય છે કે નથી દેખાતો? સમજો, મારા હાથમાં ગુલાબ છે, જોયું? દેખાય. આને ભાવ કહેવાય. મારા હાથમાં ગુલાબ નથી, તો એ શું છે? તો ગુલાબનો ભાવ અને ગુલાબનો અભાવ બંનેને તમે શું કરો છો? પ્રકાશિત કરો છો. એટલે શંકરાચાર્યજી કહે છે આ ચૈતન્ય જે જ્ઞાન જેને આપણે કહીએ છીએ એ જ્ઞાન તો કેવું છે? જ્ઞેયના અભાવને પણ શું કરે છે? અવભાસ પ્રકાશિત કરવાનું સ્વરૂપ એનું છે. જ્ઞાનનું સ્વરૂપ એ છે કે જે જ્ઞેયનો અભાવને પણ પ્રગટ કરે છે, જ્ઞેયના ભાવને પણ પ્રકાશિત કરે છે. કેવી રીતે? આલોકવત. શંકરાચાર્યજી પેલું સરસ મજાનું શું છે દ્રષ્ટાંત આપે છે. આલોકવત. આલોક એટલે પ્રકાશ. આલોક એટલે શું છે? પ્રકાશ. આલોકવત, પ્રકાશ સમાન. જો આ પ્રકાશ સમાન છે એના પર તો આખું એક પ્રકરણ છે. એકવાર આ બધી વસ્તુઓ તમારા મનમાં પ્રાથમિક વસ્તુ પાકી થઈ જાય પછી આગળના ગ્રંથોમાં આપણે જઈ શકીએ. વિદ્યારણ્ય થઈ ગયા. જેમ આપણા દ્વારકામાં શંકરાચાર્ય છે, શૃંગેરીના શંકરાચાર્ય છે. એ શૃંગેરીના શંકરાચાર્યની પરંપરામાં એક શંકરાચાર્ય થઈ ગયા વિદ્યારણ્ય મુનિ. એમણે ગ્રંથ લખ્યો છે પંચદશી. પંચ એટલે 5 અને 10 એટલે 15. એમાં 15 પ્રકરણ છે એટલે એમણે નામ શું આપ્યું? પંચદશી. એ પંચદશીનું એક પ્રકરણ છે નાટક દીપ પ્રકરણ. ત્યાં જ કે છે નાટક દીપ એટલે કે પેલો નાટકનો દીપ. એ જમાનામાં જયારે નાટક કરવામાં આવતા ને ત્યારે નાટક હંમેશા રાત્રે જ કરવામાં આવતું. એટલે ત્યારે ફ્લડ લાઇટ્સ હતી ને એટલે એ લોકો મોટા દીવા મૂકતા. મોટી દિવેટ સાથેના શું છે મોટા દીવા, થાંભલા જેવા દીવા અને પછી એમાં નાટક ભજે. તો એ નાટક દીપનું દ્રષ્ટાંત આપે. આ બહુ સુંદર છે કે ધારો કે નાટકનું સ્ટેજ જે છે તો સ્ટેજ પર હજી નાટક શરૂ થયું નથી તો એ દીપ જે છે એટલે કે પ્રકાશ જે છે નાટક દીપનો જે પ્રકાશ છે એ ખાલી સ્ટેજને શું કરે છે? પ્રકાશિત કરે છે. પછી પેલું નાટક ભજવાય છે તો નાટક જે ભજવાઈ રહ્યું છે એને પણ કોણ પ્રકાશિત કરે છે? એ દીપ જ પ્રકાશિત કરે. પછી એમાં અનેક પ્રકારના ભાવ છે.
ક્રોધ છે, રડવાનું છે, પ્રેમ છે, નિરાશા છે, હતાશા છે. નાટકમાં અનેક ભાવ નવરસ કહેવામાં આવે. એને શું કહેવાય? નવરસ. તો આ બધા નવરસ જે પ્રગટ થઈ રહ્યા છે નાટકમાં, એ બધાને પણ કોણ પ્રકાશિત કરે છે? દીપ પ્રકાશિત કરે. વળી પાછા નાટકનું એક પ્રકરણ પૂરું થઈ ગયું અને નાટકનું એક અંક પૂરો થયો એટલે પાછું બંધ થઈ ગયું, ત્યારે પણ શું છે? એનો શું થાય? આ દીપ, આ પ્રકાશ છે શું કરે છે? ભાવને પણ પ્રકાશિત કરે છે, અભાવને પણ શું કરે છે? પ્રકાશ. જો સમજો, આલોકવત ગમે એવો ભાવ પ્રગટ થતા, એ જ રીતે તમારા મનમાં કેવો ભાવ પ્રગટ થાય છે એને પણ પ્રકાશિત કરનાર તો ચૈતન્ય છે. તમારું મન વિચારે છે ત્યારે પણ ચૈતન્ય છે. તમારું મન ક્રોધમાં છે ત્યારે પણ શું છે? ચૈતન્ય છે જ. સમજો, આલોકવત એટલે બે વસ્તુ છે, ભાવ અને અભાવને પ્રગટ કરે એટલું જ નહીં. ત્યાં સમજો બરાબર. ધારો કે સૂર્યનો પ્રકાશ ગંગા જળને પ્રકાશિત કરે તો પવિત્ર બને. સૂર્યનો પ્રકાશ વલસાડની ગટરને પ્રકાશિત કરે તો ગંદો થઈ જાય. જેને પ્રકાશિત કરે છે એના ગુણધર્મોથી પ્રકાશ લેપાયમાન થતો નથી. પ્રકાશ ક્યારેય પ્રકાશિત વસ્તુના ગુણોથી લેપાયમાન થાય જ નહીં. પ્રકાશ શું કરે છે? બે વસ્તુ કરે, ભાવ અને અભાવને પ્રગટ કરે, અને કોઈ પણ વસ્તુ જે પ્રકાશિત વસ્તુ છે એનાથી ક્યારેય એ લેપાયમાન થતો નથી. એ જ રીતે તમે ચૈતન્ય આત્મા છો જે જ્ઞેયને પણ પ્રકાશિત કરે છે, જ્ઞેયના અભાવને પણ પ્રકાશિત કરે. એટલું જ નહીં, જ્ઞેય ગમે તે હોય, તમે કેવા છો? આલોકવત અસંગ ચૈતન્ય. મનમાં ગમે એવી વૃત્તિ ઉઠે, એ વૃત્તિને પ્રકાશિત કરનાર. જો સમજો, બહારનું જગત ભૂલી જાઓ, તમારા મનને જ તમે જુઓ. તમારા મનમાં અનેક વિચારો ઉઠે છે, એ બધા વિચારોને પ્રકાશિત કરનાર કોણ છે? વિચાર ઉઠ્યો ત્યારે તમે ચૈતન્ય છો. વિચાર શાંત થઈ ગયો ત્યારે પણ શું છે? વિચારનો ભાવ છે ત્યારે ચૈતન્ય છે. વિચારનો અભાવ છે ત્યારે પણ શું છે? ચૈતન્ય છે. અને વિચારમાં વિકાર આવે તો પણ શું છે? કામ, ક્રોધ, લોભ. ધારો કે ક્રોધનો વિચાર છે, તો ક્રોધાકાર વૃત્તિને પ્રકાશિત કરનાર પણ કોણ છે? તમે ચૈતન્ય છો. કામનો વિકાર આવ્યો તો કામ વિકારને પ્રકાશિત કરનાર ચૈતન્ય તમે છો. લોભનો વિચાર આવ્યો, લોભ વૃત્તિને પ્રકાશિત કરનાર ચૈતન્ય તમે. તમે એ છો જે મનરૂપી નાટકને શું કરી રહ્યા છો? જો બહારનું નાટક નહીં, જો નાટક દીપમાં શું કહેવામાં આવે છે, આ તમારા મનમાં અનેક પ્રકારના વિચારો ઉઠે છે. એ વિચારો પર તમારું તો કોઈ નિયંત્રણ છે જ નહીં. અનેક પ્રકારની વૃત્તિઓ ઉઠતી રહે છે. આ બધી વૃત્તિઓ પેલા નાટકની જેમ ઉઠે છે, રહે છે અને શું થઈ જાય છે? શાંત થઈ જાય છે. પણ આ બધી ઉઠતી વૃત્તિઓને પણ પ્રકાશિત કરનાર ચૈતન્ય તમે છો. અને વૃત્તિનો અભાવ જ્યારે છે સુષુપ્તિમાં, તો એ વૃત્તિઓના અભાવને પણ શું કરે છે? ચૈતન્ય પ્રકાશિત કરે. આલોકવત જ્ઞેય અભિવ્યંજકત્વાત, એ જ્ઞેયને શું કરે છે? પ્રકાશિત કરે છે. સ્વવ્યંગ્ય અભાવ પણ કે એ બીજું પ્રકાશ સર્વને પ્રકાશિત કરે છે, પણ પ્રકાશને પ્રકાશિત કરવાની જરૂર છે? વાક્ય કેવું લાગે? પ્રકાશને પ્રકાશિત કરવો પડે. સ્વવ્યંગ અભાવ, એને પોતાને પ્રકાશિત કરવાની, પ્રગટ કરવાની જરૂર નથી. એ તો પ્રગટ થઈ જ રહ્યો છે. પ્રકાશને પ્રગટ કરવાની જરૂર નથી. પ્રકાશ તો શું છે? તો જ પ્રકાશ કહેવાય. જો સમજો, સ્વવ્યંગ્ય અભાવ એટલું જ નહીં, આલોક અભાવ અનુપપત્તિ વત. તો આ પ્રકાશનો ક્યારેય અભાવ થાય એવું કહી શકો નહીં. અનુપપત્તિ એટલે તર્કસંગત જ નથી. પ્રકાશ તો હંમેશા છે જ. જો સૂર્યમંડળની દ્રષ્ટિએ જોઈએ
તો ક્યારેય પ્રકાશનો અભાવ સૂર્યમંડળમાં છે એવું કહી શકો? હા, સૂર્યનો પ્રકાશ શું છે? 24 કલાક 365 દિવસ સૂર્યનો પ્રકાશ તો શું છે? સંપૂર્ણ સૂર્યમંડળમાં છે. સમજ એમ નહીં આપણી પૃથ્વી પર આ પેલું ફ્લડ લાઇટ જેવું નથી, આમ સીધો પૃથ્વી પર પ્રકાશ મૂકે. સૂર્યનો પ્રકાશ તો શું થઈ ગયો છે? ચારે બાજુ ફેલાયેલો જ છે. આલોક અભાવ અનુપપત્તિ, આલોકનો તો પ્રકાશનો તો ક્યારેય અભાવ થતો જ નથી. પ્રકાશનો અભાવ કેવું જ અસંગત છે. પણ અમને તો રાત્રે તો અંધારું હોય ને, વિચારીએ. એટલા માટે વેદાંત કહે છે એક ડગલું આગળ ચાલીને જુઓ કે પ્રકાશ છે અને પ્રકાશનો અભાવ અંધકાર, એ બંનેને પ્રકાશિત કરનાર ચૈતન્ય તમે છો. જા સમજ, પ્રકાશને પણ તમે પ્રકાશિત કરો છો, અંધકારને પણ શું છે? તમે પ્રકાશિત. એકદમ જ વીજળી જતી રહે, પછી કોઈનો પેલો ફોન આવે કે પેલો રમણભાઈ નો ફોન નંબર આપતો મને, પણ અત્યારે અહીંયા અંધારું છે. હમણાં તો હું વાંચી બતાવું. અંધારું છે કોને ખબર પડી? અંધારું ચૈતન્ય, ચૈતન્ય તમે. ચૈતન્ય એટલે શું છે? એ તમે સમજો. તો ચૈતન્ય જેમ પ્રકાશ આ જગતની દ્રષ્ટિએ પ્રકાશનો અભાવ શક્ય નથી, એ જ રીતે ચૈતન્યનો અભાવ કોઈ પણ પ્રકારે શક્ય જ નથી. સુષુપ્તે વિજ્ઞાન અભાવ અનુપપત્તે, એટલે શંકરાચાર્ય કહે છે સુષુપ્તિમાં પણ વિજ્ઞાન એટલે કે ચૈતન્યનો અભાવ શક્ય જ નથી. તર્ક સંગત છે જ નહીં. જા સમજો, ક્યારેય કોઈ પણ કાળે ચૈતન્ય તમે ચૈતન્ય આત્માનો અભાવ શક્ય છે જ. તો પછી મૃત્યુની ચર્ચા પણ શું છે? કાલ્પનિક છે, ખોટી નહીં, મોહ કહેવાય. મૃત્યુ જો સમજો. એટલા માટે વેદાંતમાં જેટલે ગહન ઉતરતા જઈએ ને એમ આ બધા ભય પણ આપણા મનમાંથી શું થવા જોઈએ? એટલે તમારો અભાવનો પ્રશ્ન જ નથી. આ કોની ચર્ચા થઈ રહી છે? તમારી જ ચર્ચા થઈ. મૃત્યુ નામની વસ્તુ તમારા માટે છે જ નહીં. જો સમજો, વેદાંતનો મોટામાં મોટો ફાયદો શું છે? કોઈ પણ પ્રકારથી ઉમેરો ઘટાડો તમને દુઃખી કરી શકે જ નહીં. ઉમેરો થયો તોય સુખી થવાની જરૂર નથી, ઘટાડો થયો તોય શું છે? કે આત્મ ચૈતન્યની દ્રષ્ટિએ કોઈ ઉમેરો નથી, કોઈ ઘટાડો નથી, કોઈ ભાવ પણ નથી, કોઈ અભાવ પણ નથી. સમજો. અને શંકરાચાર્ય કહે છે વિજ્ઞાન અભાવ અનુપપત્તિ. સુષુપ્તિમાં પણ વિજ્ઞાનનો અભાવ, ચૈતન્યનો અભાવ થતો જ નથી. જ્ઞેયનો અભાવ થઈ ગયો પણ ચૈતન્યનો અભાવ નથી થતો. પછી બીજો તર્ક આપે શંકરાચાર્ય. જો આપણે આગળ જોઈએ, પ્રકાશનો અભાવ નથી, ફક્ત એક વ્યક્ત અવ્યક્ત છે. જો બરાબર સમજ, પ્રકાશ સ્વયં અદ્રશ્ય છે. આંખનો વિષય પ્રકાશ સ્વયં બનતો નથી. જ્યારે પરાવર્તિત થાય ત્યારે શું થાય છે? પ્રકાશિત થાય. સૂર્યનો પ્રકાશ સર્વત્ર વ્યાપ્ત છે. એટલે જયારે તમે રાત્રિનો અંધકારમાં બેઠા છો ત્યારે આકાશમાં તો શું છે? સૂર્યનો પ્રકાશ છે, આ સમજો. પણ એને પરાવર્તિત કરનારી સપાટી ન હોવાથી શું લાગે છે? જાણે કે નથી. જો સમજજો, નથી એમ નથી, પણ શું છે? જાણે કે નથી એવું લાગે. ત્યાં ચંદ્રમાં આવી ગયો. ગઈકાલે શરદ પૂર્ણિમા ગઈ ને, રાસલીલા. જો સમજો, શરદ પૂર્ણિમા એટલે શું છે? ભગવાને રાસલીલા કરે. તો ચંદ્ર જ્યાં છે ત્યાં શું થાય છે? સૂર્યનો પ્રકાશ પરાવર્તિત થતો હોવાથી ત્યાં સૂર્યનો પ્રકાશ દેખાય છે. પણ ચંદ્રની આસપાસ પણ શું છે? જો એટલા માટે કહું, અંધકાર નામની વસ્તુ છે જ નહીં, સર્વત્ર સૂર્યનો પ્રકાશ છે. આ વિચાર, ચંદ્ર ગઈકાલે આખી રાત પૂર્ણિમા ગઈ તો આખી રાત પણ શું હતો? અંધકાર હતો. આ સ્ટ્રીટ લાઇટમાં જીવવાની આદત પડી ગઈ ને, એટલે આપણને ખબર નથી પડતી. કુદરતે જીવન જીવીએ ને તો ખબર પડે કે આપણને અંધકાર જેવું લાગે જ.
પૂર્ણિમાના દિવસે પણ શું હોય? જો એ પ્રકાશ ઓછો નથી હોતો, આ સમજજો. વાંચી નહીં શકવું એટલું જ છે, ટીવી નહીં જોવાય. બાકી બધી વસ્તુ તમે કરી શકો, એ પ્રકાશ એવો હોય છે. સમજો, સૂર્યના પ્રકાશનો અભાવનો